અમદાવાદ આરટીઓમાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાનું શરૂ કરાયું છે. ડ્રાઇવિંગ ટેસ્ટમાં એઆઈનો ઉપયોગ કરાતા જ મોટાભાગના અરજદારો નાપાસ થઈ રહ્યા છે. ટ્રેકની અંદર મુકાયેલા સેન્સર પર પગ પડતા કે 4 ચક્રી વાહનોનું ટાયર અડી જતા સીધા જ અરજદાર નાપાસ થશે, તો પીળા રંગની લાઇનની અંદર જ અરજદારે વાહન હંકારવું ફરજિયાત રહેશે. ગાડીના લાયસન્સ માટે અનેક અરજદારો રિવર્સમાં લેવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તો ગાડીની ગતિ 10 કિલોમીટર પ્રતિ કલાક રાખી રિવર્સમાં લેવાની પ્રક્રિયામાં મોટા ભાગના અરજદારો ભૂલ કરતા હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા. આરટીઓમાં એઆઈથી ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ કરાતા દરેક અરજદારને સૌપ્રથમ આરએફઆઈડી ટેગ આપવામાં આવે છે, જેમાં અરજદારની તમામ વિગત અપલોડ કરાઈ છે. ટ્રેક પર ટેસ્ટ માટે જતા પહેલા અરજદારે આરએફઆઈડી ટેગને સેન્સર સાથે જોડતા અરજદારની તમામ વિગત ડિસ્પ્લે પર આવશે. આરટીઓ અધિકારીના આદેશ બાદ સીસીટીવી તરફથી પણ ટેસ્ટિંગનું રેકોર્ડિંગ કરવામાં આવશે. અમદાવાદ આરટીઓમાં પ્રથમ વખત એઆઈ ટેકનોલોજીથી અરજદારોના લાયસન્સ માટેની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે. આ એઆઈ ટ્રેક છે તે કામ કેવી રીતના કરે છે તે અહીંયા આગળ આપણે બતાવીશું. જે અરજદાર અહીંયા આગળ આવે છે, જેમણે એપોઇન્ટમેન્ટ લીધેલી હોય છે, તેમને એક ટેગ આપવામાં આવે છે અને તે ટેગમાં તેની સંપૂર્ણ વિગતો છે તે અહીંયા આગળ ભરવામાં આવતી હોય છે. આરટીઓમાં ફરજ ઉપર હાજર જે કર્મચારીઓ છે તેમના તરફથી સેન્સર સાથે આ ટેગ છે તેને લગાવવામાં આવે તે વખતે ડિસ્પ્લે ઉપર તેમનું નામ અને તેમની નંબર પ્લેટ છે તે તમામ વિગતો છે તે અહીંયા આગળ આવી જાય છે. તેની સાથે સીસીટીવી કેમેરા પણ અહીંયા આગળ લગાડવામાં આવેલા છે, જેની મદદથી અરજદારનો જે ફોટો છે તે પણ અહીંયા આગળ આપોઆપ પડી જાય છે. આપ સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો, અહીંયા લખવામાં આવેલું છે ફોટો લેવામાં આવ્યો છે અને હવે આ જે અરજદાર છે તેમનું લાયસન્સ માટેની જે પ્રક્રિયા છે તે અહીંયા આગળ શરૂ થશે. ઉપર પણ આપણે બતાવીશું આખો જે ટ્રેક અહીંયા આગળ આવેલો છે ત્યાં આગળ સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલા છે, જેથી કરીને કોઈ પણ ગેરરીતિ છે તેને અવકાશ ન મળી શકે અને આરટીઓના અધિકારીઓ છે તેમના તરફથી આ સીસીટીવી કેમેરા ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. અરજદાર છે તેમનો ટેસ્ટ અહીંયા આગળ લેવાની પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે અને સામાન્ય રીતે આરટીઓમાં 2 વ્હીલર ધારકોને લાયસન્સ લેવા માટે આંઠડો પાડવાનો હોય છે અને તેના માટેનો આ ટ્રેક અહીંયા આગળ જે તૈયાર કરવામાં આવેલો છે. 2 વ્હીલર ચાલકોએ તે પણ ધ્યાન રાખવાનું છે કે આખો જે ટ્રેક આવેલો છે ને તેની બંને તરફ જે યલો લાઇન દોરવામાં આવેલી છે તે જગ્યા પર ન તો તેમનો પગ પડે કે ન તો તેમનું વાહન અડે. જો આ પ્રક્રિયા થઈ અથવા આ ગેરરીતિ થઈ તો તેમનું લાયસન્સ છે તે પરીક્ષામાં તેઓ રિજેક્ટ થઈ શકે છે. આ રીતના સંપૂર્ણ એઆઈ પદ્ધતિથી આ ટ્રેક છે તે ઓટોમેટિક સંચાલિત અહીંયા આગળ બનાવવામાં આવેલો છે અને આખો જે ટ્રેક અહીંયા આગળ આવેલો છે તે ચાહે દ્વિચક્રી વાહનો માટે હોય કે 4 વ્હીલર માટે, ઉપરથી એરિયલ વ્યૂથી તેનું શૂટિંગ સતત અધિકારીઓ તરફથી મોનિટરિંગ કરવામાં આવે છે, જેથી કરીને કોઈપણ પ્રકારની ગેરરીતિ છે તેને અવકાશ ન રહે અને જે પણ અરજદાર આ લાયસન્સની પરીક્ષામાં પાસ ન થઈ શક્યા હોય તો તેમને ભૂલથી લાયસન્સ પણ ઇસ્યુ ન થઈ જાય. આ નીચેની આપ લાઈન અહીંયા આગળ જોઈ શકો છો. અહીંયા આગળ પ્રવેશવા માટે મનાઈ ફરવામાં આવે છે, કારણ કે આખો જે ટ્રેક છે અહીંયા આગળ તે સેન્સર બેઝ છે અને તેવા સંજોગોમાં સેન્સરમાં કોઈ પણ ગેરરીતિ ઊભી ન થાય તેના માટે આ ટ્રેક છે તેના ઉપર માત્ર ને માત્ર વાહન ચાલકો છે તેમણે જ પોતાના વાહન લઈને ટેસ્ટ આપવા માટે પહોંચવાનું રહે છે અને આ પ્રકારે એઆઈ બેઝ આખો જે ટ્રેક છે તે આરટીઓ તરફથી તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં આગળ દિવસના મોટાભાગના અરજદારો છે તે હાલ ટેસ્ટ આપતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન પિયુષ લેવર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. અમદાવાદ આરટીઓમાં એઆઈ આધારિત ટ્રેકિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે અને તેમાં મુખ્યત્વે ગાડીના ચાલકો છે તેમને રિવર્સમાં સમસ્યા થતી હોય તે પ્રકારની સ્થિતિ અને તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે. એઆઈ બેઝ ટેકનોલોજીથી આરટીઓમાં જે ટેસ્ટિંગ ટ્રેક શરૂ કરવામાં આવ્યું છે તેમાં ખાસ તો ગાડીઓ માટે કયા પ્રકારની ફેસિલિટી છે અહીંયા આગળ તે આપણે બતાવી છે. સૌથી પહેલાં અરજદાર જેમને પણ એક આરએફઆઈડી ટેગ આપવામાં આવે છે અને તે આરએફઆઈડી ટેગ છે તેને સેન્સર સાથે જોડતા તેમની ડિટેલ છે તે આની અંદર જે સબમિટ કરવામાં આવી હોય છે તે અને તેની સાથે તેનો ફોટો છે તે પણ આમાં આપોઆપ કેપ્ચર્ડ થઈ જતો હોય તે પ્રકારની વ્યવસ્થા અહીંયા આગળ ગોઠવવામાં આવી છે. અહીંયા જોઈ શકાય છે ફેસ કેપ્ચર્ડ એટલે કે ફોટો લેવામાં આવ્યો, જે સક્સેસ પ્રક્રિયા થઈ છે અને હવે આ જે અરજદાર છે તેમની આગળની જે પ્રક્રિયા છે તે અહીંયા આગળ શરૂ થશે. તેમની ગાડીનો નંબર પ્લેટ પણ અહીંયા આગળ આવી ગયું છે અને જૈનિશ નામ છે અરજદારનું, જે તેમણે અગાઉ બુકિંગ કરાવ્યું હશે અને સ્લોટ લીધો હશે તે પ્રકારે તેમને આ આદેશ કરવામાં આવેલા છે. ગ્રીન લાઇટ થતાની સાથે તેમણે પોતાની ગાડી છે તેને આગળ લઈને જવાનું છે. સામાન્ય રીતે નવા અરજદારો હોય છે અને ડ્રાઇવિંગ સ્કૂલમાં અથવા આપમેળે શીખેલી ગાડીઓ છે
તેમાં મોટાભાગના જે અરજદારો હોય છે તેમના વાહનો રિવર્સ લેતા સમયે તેમની મુખ્ય કસોટી થતી હોય છે, કારણ કે આગળ ગયા બાદ તેમણે હવે આ જ રીતે પોતાની ગાડી છે તે રિવર્સમાં પાછળ સુધી લઈ જવાની પ્રક્રિયા છે તે કરવામાં આવતી હોય છે, અને તે મુખ્ય પ્રક્રિયા માનવામાં આવતી હોય છે, કારણ કે મોટાભાગના અરજદારો છે તે રિવર્સમાં લેતા સમયે થાપ ખાઈ જતા હોય છે, ભૂલ કરી બેસતા હોય છે, અને તેવા સંજોગોમાં તેઓ આ પરીક્ષા છે તેમાં નિષ્ફળ જતા હોય તેવા અનેક કિસ્સા જોવા મળતા હોય છે. આ ટ્રેક પણ અહીંયા આગળ બનાવવામાં આવેલો છે, તેમાં પણ ઉપર જોઈ શકાય છે જે સીસીટીવી કેમેરા છે તેની મદદથી સતત મોનિટરિંગ કરવામાં આવતું હોય છે, અને આવા સંજોગોમાં આ જે અરજદાર છે તેમના તરફથી આપ જોઈ શકો છો અહીંયા આગળ એક વખત ખામી સર્જાઈ હોવાના કારણે હવે તેમણે ફરી એક વખત આગળ લઈ જઈ અને રિવર્સ લઈ જવાની સ્થિતિ છે તે અહીંયા આગળ ઊભી થઈ છે. તો મોટા પ્રકારના ડ્રાઈવરો છે અથવા મોટા પ્રકારના કાર ચાલકો છે તે પોતાનું લાયસન્સ મેળવતા પહેલાં આ રીતના એઆઈ આધારિત ટ્રેક ઉપર અત્યારે પરીક્ષા આપતા જોવા મળી રહ્યા છે, અને જેના કારણે ગુજરાતમાં કદાચ સૌથી પહેલું અમદાવાદ આરટીઓ છે કે જ્યાં આગળ એઆઈ પદ્ધતિથી અને સેન્સર આધારિત આ ટ્રેક છે તે તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં આગળ દિવસના અનેક દ્વિચક્રી વાહન ચાલકો અને 4 ચક્રી વાહન ચાલકો છે તે પરીક્ષા આપીને પોતાના લાયસન્સ મેળવી રહ્યા છે.